નમસ્કાર, જય ભીમ બધાને. સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરવા માટેનું બીજી જે સૌથી મોટી જરૂરિયાત છે એ છે ડિસિપ્લિન. મતલબ કહેવાનો અર્થ એ છે, જે બુક મેં તમને કીધી હતી ધન સંપત્તિ કા મનોવિજ્ઞાન, એમાં ડિસિપ્લિન હોવું બહુ જ જરૂરી છે સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે. એમાં તમે કેટલા ઇન્ટેલિજન્ટ છો અથવા તમે કેટલા હોશિયાર છો એના ઉપર ડિપેન્ડ નથી કરતું કે તમે સ્ટોક માર્કેટમાંથી કેવી રીતે પૈસા બનાવશો. સૌથી ઇમ્પોર્ટન્ટ છે તમે કેટલા ડિસિપ્લિન છો. તમે પૈસાને કેટલી સારી રીતે હેન્ડલ કરી શકો છો એ નક્કી કરે છે કે તમે સંપત્તિ કેટલી બનાવશો. અને આ જે ડિસિપ્લિન છે એ ભલભલા ઇન્ટેલિજન્ટ લોકો હોય છે એ લોકોને પણ શીખવવું બહુ અઘરું હોય છે. એક ઇન્ટેલિજન્ટ વ્યક્તિ જેને પોતાની લાગણીઓ પર કંટ્રોલ નથી હોતો એ કોઈ પણ રીતે સંપત્તિ બનાવી નથી શકતો. જ્યારે કોઈ સામાન્ય વ્યક્તિ જેને કેવી રીતે સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરવું એને બહુ મોટું જ્ઞાન ના હોય, કેવી રીતે ટ્રેડિંગ કરવું એનું બહુ મોટું જ્ઞાન ના હોય, છતાં પણ જો માત્ર એ ખાલી સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરીને શાંતિથી બેસી રહે વર્ષો સુધી, 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ, તો એ બહુ સારી સંપત્તિ ભેગી કરી શકે છે એનેથી. આ જ ડિસિપ્લિન પર પુસ્તકમાં એક વ્યક્તિનું એક્ઝામ્પલ આપેલું છે. અમેરિકામાં એક રોનાલ્ડ રીડ નામના વ્યક્તિ હતા. એ લગભગ 92 વર્ષ સુધી જીવ્યા અને એમનું 2014માં અવસાન થયું. અને 2014માં જ્યારે મૃત્યુ થયા એ જ વર્ષે આસપાસ લગભગ 28 લાખ લોકો અમેરિકામાં મૃત્યુ થયા હતા. પણ 28 લાખમાંથી માત્ર 4000 લોકો જ એટલા હતા 2014માં મૃત્યુ થયા એમાં કે જેમની પાસે એ વખતે $8 મિલિયન સંપત્તિ હતી. અને એ 4000 લોકોમાં આ રોનાલ્ડ રીડ નામના જે વ્યક્તિ હતા એમનું સમાવેશ થાય છે. હવે આ જે રોનાલ્ડ રીડ છે એ કોઈ બહુ મોટા ઇન્વેસ્ટર નહોતા, બહુ મોટા કોઈ સંપત્તિ એમની પાસે હતી નહીં, પણ છતાં પણ કેવી રીતે આટલી મોટી સંપત્તિ એમને ભેગી કરી $8 મિલિયન. એમને કોઈ લોટરી પણ નહોતી લાગી કે ના તો કોઈ બહુ મોટું ઇનામ લાગ્યું હતું. પણ એમને એ સિમ્પલ એક ગેસ સ્ટેશન પર નોકરી કરતા હતા. પણ માત્ર એમણે ખાલી જે મંથલી ઇન્કમ જે આવતી હોય એમાંથી કેટલાક સ્ટોક દર મહિને ઇન્વેસ્ટ કરતા હતા, સ્ટોકમાં ઇન્વેસ્ટ કરતા હતા. અને એના થ્રુ જ એમણે વર્ષો સુધી બસ ખાલી ડિસિપ્લિનમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા રહ્યા અને વર્ષો સુધી રાહ જોતા રહ્યા. અને જ્યારે એક્સપાયર થયા ત્યારે એમની પાસે $8 મિલિયન સંપત્તિ હતી 2014માં. એનો અર્થ એટલો જ છે, ભલે તમને જ્ઞાન ના હોય, બસ